અને હવે સૌથી પહેલા વાત કરીએ એ વિવાદ એ સર્વે જે ચર્ચાનો વિષય આખા દેશની અંદર બન્યો છે અને તેને લઈને વારંવાર નિવેદનો પણ સામે આવે છે। ઓવેસીએ ગુજરાતમાં આવીને બનાસકાંઠાની અંદર તેને લઈને નિવેદન આપ્યું છે। એ જ જ્ઞાનવાપી મસ્જિદની અંદર ગઈકાલે સર્વે પૂરો થયો, શિવલિંગ પણ મળવાની વાત થઈ, જેની નંદી રાહ જોઈ રહ્યા હતા, એ બાબા મળી ગયા એવું પણ પક્ષકારોએ કહ્યું। ત્યારે હવે સુનાવણી હાથ ધરવામાં આવી છે અને વધુ એક અરજી પણ કરવામાં આવી છે। શું છે તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી। વધુ એક સામેની દિવાલ છે, અજય સાથે સંપર્ક નથી થઈ શક્યો, પણ નંદીની સામેની જે દિવાલ છે એ હટાવવા માટે અરજી કરવામાં આવી છે। સાથે જ સુપ્રીમ દ્વારા કોર્ટ કમિશનરને હટાવવામાં આવ્યા છે। વારાણસી કોર્ટે અજય મિશ્રાને હટાવી દીધા છે અને અત્યારે સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે। જે વધુ એક અરજી કરવામાં આવી છે, ગઈકાલે જે પ્રમાણેની વાત સામે આવી હતી એ વાત એ હતી કે શિવલિંગ મળ્યું છે નંદીની સામે, એ વજૂખાનામાં શિવલિંગ છે, ત્યારે એ દિવાલ હટાવવાની માંગ કરવામાં આવી છે। અજય જોડાઈ ગયા છે, અજય પાસેથી વિગતો મેળવી। જી અજય। देखिए नुकुर, अभी की अगर अपडेट की अगर बात करें तो सुप्रीम कोर्ट की तरफ से जो पूरी सुनवाई चल रही थी उसमें अब गुरुवार को सुनवाई होगी कि और तमाम सारी दलीलें सुप्रीम कोर्ट में रखी गई, जिसमें मुस्लिम पक्ष की तरफ से कहा गया कि जो वाराणसी की कोर्ट की तरफ से आदेश दिया गया है एक तरह से वर्शिप एक्ट के खिलाफ है और इस पर तुरंत रोक लगनी चाहिए, खास करके उसकी जो फैक्ट फाइंडिंग है। हालांकि फैक्ट फाइंडिंग जो रिपोर्ट है, यानी 3 दिनों तक जो सर्वे चला था 10 घंटे 10 मिनट तक, वो रिपोर्ट अभी वाराणसी की कोर्ट में दाखिल नहीं की जा सकी है, जबकि वाराणसी की कोर्ट में आज इसे दाखिल होना था। और कुल मिला के एक नई फ्रेश अर्जी वाराणसी की कोर्ट में दाखिल की गई है, जिसमें यह भी मांग की गई है कि तालाब में जो मछलियां मिली हैं उसे गंगा नदी में छोड़ दिया जाए स्वतंत्र रूप से, और साथ ही साथ जो पूर्वी दीवार है उसको नंदी के सामने की उसको तोड़ दिया जाए, ताकि जो श्रद्धालु हैं जिनकी तरफ से मांग की गई है वो पूजा अर्चना कर सके। लेकिन वाराणसी की कोर्ट की तरफ से फैसला आ चुका है, उसमें यह कहा गया है कि जो रिपोर्ट है वो 2 दिन बाद सबमिट कर सकते हैं। और साथ ही साथ अजय मिश्रा, जिनके ऊपर पक्षपात का आरोप लगा था, खास करके कोर्ट ने यह पाया कि जो रिपोर्ट है उसको वो बार बार लीक करते हुए पाया जा रहा है, तो वो अजय मिश्रा को फिलहाल हटा दिया गया है। और जो बाकी के जो 2 सहायक जज हैं, जो कोर्ट कमिश्नर है, उनको रिपोर्ट दाखिल करने का 2 दिन का वक्त मिला है। लेकिन कल इस मामले में खास करके जो पूर्वी दीवार है वो तोड़ी जाए या न तोड़ी जाए, मछलियों को गंगा में छोड़ा जाए या न छोड़ा जाए, इस मामले पर वाराणसी कोर्ट में सुनवाई है। लेकिन सुप्रीम कोर्ट में जो आज सुनवाई हुई है उसमें सुप्रीम कोर्ट की तरफ से निर्देश दिया गया है कि जहां पर शिवलिंग पाया गया है, जैसा कहा जा रहा है, उसको एक तरह से संरक्षित रखा जाए। प्रशासन ये कोशिश करे कि उसे किसी तरह की चोट न हो, किसी तरह का नुकसान न हो, लेकिन नमाज भी न रोकी जाए। अब इस मामले को गुरुवार को सुनवाई करेगा, यानी थर्सडे को सुप्रीम कोर्ट सुनवाई करेगा। जी। એટલે જ્યારે રામ મંદિરની વાત ચાલતી હતી, રામ મંદિરવાળો વિવાદ ચાલતો હતો, ત્યારે નારા લગાવતા હતા, નારા લગાવવામાં આવતા હતા કે અયોધ્યા તો સિર્ફ ઝાંકી હૈ, કાશી મથુરા અભી બાકી હૈ। એટલે કાશી અને મથુરાને લઈને વિવાદ થવાનો હતો એ તો નક્કી જ હતું, નિશ્ચિત હતું અને આ મામલો કોર્ટની અંદર પણ હતો। પણ કોર્ટ દ્વારા હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, સર્વેની કાર્યવાહી કરવામાં આવી છે, સાથે જ આ તો કાશીની વાત થઈ, મથુરાનો વિવાદ પણ હજી ત્યાંને ત્યાં જ ઊભો છે। મથુરાની ઈદગાહ, શાહી ઈદગાહના વિવાદને લઈને પણ મામલો કોર્ટની અંદર છે। ત્યારે શું કાર્યવાહી અને શું માંગણી, તમામ વિશે જાણીએ દિવ્યા પાસેથી। ચોક્કસથી અનુપુર, જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્ઞાનવાપી મસ્જિદ કે જ્યાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાંથી શિવલિંગના અવશેષો મળ્યા હોય તે પ્રકારની આખી આ મેટર સામે આવી હતી અને ત્યારબાદ હવે મથુરામાં પણ કંઈક આ જ પ્રકારે એક મસ્જિદમાં કૃષ્ણના અવશેષો પડ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એ મુદ્દે અરજી કરવામાં આવી છે મથુરા કોર્ટમાં કે આ અવશેષોને ત્યાંથી હટાવવામાં આવી શકે છે અથવા તો તેમની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી શકે છે। અને એટલા જ માટે જે ઈદગાહ મસ્જિદ છે કે જેની અંદર અવશેષો છે તેમને તાત્કાલિક અત્યારે જ સીલ કરી દેવામાં આવે। આ સાથે જે અરજીકર્તા છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ મસ્જિદની અંદર શંખ છે, શેષનાગ છે જેવા સ્વસ્તિક જેવા અનેક અવશેષો પણ છે કે જેમની સાથે છેડછાડ થઈ શકે છે અને 1 જુલાઈ સુધીમાં આ મુદ્દે કોર્ટને અરજી કરવા માટે ભલામણ પણ કરી હતી અરજદાર દ્વારા। જો કે આ અરજીનો સ્વીકાર કોર્ટે કર્યો છે અને 1 જુલાઈએ આવનાર સમયમાં જે શું થશે તેની સુનાવણી કોર્ટમાં થશે। બિલકુલ, આવનારા સમયની અંદર આ કાશીનું તો ચાલી રહ્યું છે, મથુરામાં શું થશે એ કોર્ટ ઉપર નિર્ભર છે। શું કોર્ટ દ્વારા પગલાં ભરવામાં આવે છે, શું ચુકાદા, શું નિર્દેશ આપવામાં આવે છે, જોવાનું રહ્યું। પણ હવે આ વિવાદ છે એ માત્ર ઉત્તર પ્રદેશમાં જ હોય એવું નથી, કારણ કે ઘણી બધી જગ્યાએ આ વિવાદ ફેલાયો છે। હમણાં જ ઔરંગઝેબની કબર ઉપર જ્યાં માથું નમાવવામાં આવ્યું, ફૂલ ચડાવવામાં આવ્યા, એને લઈને પણ ઔરંગાબાદની અંદર વિવાદ થયો। પણ
વધુ એક રાજ્યની અંદર વધુ એક મસ્જિદ વિવાદમાં આવી છે અને એના માટે માંગણી ઉઠી છે કે ભાઈ આ મસ્જિદ નહીં પણ હકીકતમાં મંદિર છે. આખરે ક્યાંની વાત છે, કયું રાજ્ય છે, કઈ મસ્જિદ કોના દ્વારા બનાવવામાં આવી, શું વિવાદ, તમામ વિશે જાણીએ પ્રીતિ પાસે. બિલકુલ નુપુર, જે ઉત્તર પ્રદેશ અને અન્ય જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, હવે કર્ણાટકમાં પણ આ મસ્જિદ વિવાદ શરૂ થઈ ગયો છે. ટીપુ સુલતાનના કાર્યકાળમાં બેંગલુરુથી 120 કિલોમીટર દૂર જે શ્રીરંગપટ્ટનમ આવેલું છે ત્યાં જામા મસ્જિદ આવેલી છે અને હિન્દુ સંગઠનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે ટીપુ સુલતાને મસ્જિદ તોડી પાડી હતી. ત્યાં હનુમાન મંદિર પહેલાં હતું અને ત્યારબાદ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે એ મસ્જિદનો પણ સર્વે તો કરાવવામાં આવે, પરંતુ અત્યારે હાલ પૂરતી અમને પૂજા પાઠની અત્યારે મંજૂરી આપવામાં આવે. એટલે કે કર્ણાટકમાં પણ સેમ મસ્જિદનો વિવાદ ફરી ઊભો થયો છે. મસ્જિદની જગ્યાએ હનુમાન મંદિર હોવાનો હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે. હવે જોવાનું એ છે કે આ વિવાદ હવે આગળ જતા કયું સ્વરૂપ ધારણ કરે છે અને એમાંથી ક્યાં ક્યાં શું લાભ લેવા. ખેર ઘણા બધા ગણિતો મંડાતા હોય છે, એમનેમ તો કોઈ વિવાદ ઊભા થતા નથી હોતા, પણ ખેર અત્યારે વિવાદ છે એ એક મંદિરની અંદર પણ શરૂ થયો છે. જો કે આ મંદિરની અંદર વિવાદ થવો એ કોઈ નવી વાત નથી. ગઢડા સ્વામિનારાયણ મંદિરની અંદર ઘણા લાંબા સમયથી ગાદીને લઈને અહીંયા વિવાદ આપણે જોતા આવ્યા છીએ. અહીંયા સંતો વચ્ચેની મારામારી પણ ભૂતકાળમાં જોઈ છે. શું નથી જોયું આ મંદિરમાં, એ સવાલ છે. ત્યારે હવે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. શું છે, શેને લઈને, કોની વચ્ચે આ વિવાદ છે, જિજ્ઞાસા પાસેથી જાણીએ. બિલકુલ, ગઢડા ગોપીનાથ મંદિરમાં વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે. ગઢડા મંદિરના દેવપક્ષમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ એક જ પક્ષમાં સામે આવ્યો છે, જેમાં વિપુલ ભગત સામે ભરત ભગતે ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ એવા છે કે વિપુલ ભગતે ભરત ભગતને જાહેરમાં માર માર્યો છે અને જાહેરમાં ગાળું પણ ભાંડી છે. જો કે સમગ્ર ઘટનાને લઈને મંદિરના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ દુઃખદ ઘટના છે અને ખાસ કરીને ધાર્મિક સંસ્થાનોમાં આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઈએ. અને આગળ વાત કરીએ તો મોંઘવારી એક તરફ માઝા મૂકી રહી છે. લોકોને જીવવું અઘરું બની રહ્યું છે. 2 ટંકનું ભોજન મેળવવું અઘરું પડી રહ્યું છે. સામાન્ય મધ્યમ વર્ગની થાળીમાંથી એક વાનગીઓ દૂર થતી જઈ રહી છે. મોંઘવારી જબરજસ્ત રીતે ભરડો લઈ રહી છે. ક્યાંક યુદ્ધના અવતાર અપાઈ રહ્યા છે તો ક્યાંક કોઈ બીજી વાત કરવામાં આવી રહી છે, પણ મોંઘવારી ઘટી નથી રહી એ વાત પણ હકીકત છે. સામે ચૂંટણી છે, સ્વાભાવિક રીતે વિપક્ષ એનો ફાયદો લેવાનો પ્રયત્ન કરે. અત્યાર સુધી કદાચ 2-3 મહિના પહેલા સુધી વિપક્ષ એવી કોઈ આક્રમક મુદ્રામાં નહોતું દેખાતું, પણ હવે ચૂંટણી નજીક આવી રહી છે એટલે દરરોજ મોંઘવારીને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા, અને કોંગ્રેસ દ્વારા ફરી એકવાર ધરણા કરવામાં આવ્યા છે. ક્યાં ધરણા કરવામાં આવ્યા છે અને કોંગ્રેસના દ્વારા આ જે ધરણા કરવામાં આવે છે એનો અવાજ ગાંધીનગર સુધી પડઘાય છે કે કેમ, તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી. તો મોંઘવારી અને બેરોજગારી આ બંને મુદ્દાઓ એવા છે કે મોટેભાગે એકબીજા સાથે સંકળાયેલા છે અને મોંઘવારી જેમ વધતી જઈ છે સાથે બેરોજગારી પણ વધતી જઈ રહી છે ને એટલા માટે બેરોજગારીની સામે અવાજ ઉઠાવવા માટે યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે ગાંધીનગરથી આ કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલા માત્ર 7 થી 8 કાર્યકર્તાઓ સાથે જે ગાંધીનગર ખાતે ધરણા કરવા માટે પહોંચ્યા હતા અને બેરોજગારીના સામે એમ્પ્લોયમેન્ટ કચેરી છે ત્યાં તેનો ઘેરાવો કરવા માટેનો કાર્યક્રમ હતો, પરંતુ વિશ્વનાથ વાઘેલા સહિત 7 થી 8 જે કાર્યકર્તાઓ છે તે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં એકઠા થયા હતા અને ત્યાંથી કૂચ કરી અને ત્યાં રોજગાર કચેરી પહોંચે તે પહેલાં તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યભરની અંદર દરરોજ અલગ અલગ જિલ્લાઓ પર આ કાર્યક્રમની શરૂઆત છે. આજે ગાંધીનગરથી શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં તમામ જિલ્લાઓમાં યુથ કોંગ્રેસ રોજગાર કચેરીઓ પર ધરણા કરશે. એટલે હવે જોવાનું એ છે કે રોજગારી, બેરોજગારી, મોંઘવારી આને લઈને ધરણા તો કરવામાં આવી રહ્યા છે, પણ આ ધરણા શું રંગ લાવે છે. પણ ચૂંટણીનું વર્ષ છે અને ચૂંટણીના વર્ષની અંદર કોંગ્રેસની અંદર જે જોવા મળી રહ્યું છે એ ખરેખર કોંગ્રેસ માટે ચિંતાજનક છે. કારણ કે એક સમય હતો કે જ્યારે કોંગ્રેસ 2 હાથ ફેલાવીને લાલ જાજમ પાથરીને જેના વખાણ કરતા થાકતી નહોતી, આજે એ જ કોંગ્રેસને એ જ વ્યક્તિ ખટકી રહ્યો છે. કોની વાત થઈ રહી છે અને એના વિશે શું કહેવામાં આવ્યું અને શા માટે પરિસ્થિતિઓ બદલાઈ, તમામ વિશે જાણીએ મનીષ પાસેથી. નુપુર, હાર્દિક પટેલની આ વાત છે, કારણ કે હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે અને ખુલ્લેઆમ કહે છે કે હું કોંગ્રેસથી નારાજ છું. હવે નારાજગીનું કારણ જે પણ હોય, પરંતુ સર્વવિદિત વાત એ છે કે હાર્દિક સામે જે કેટલાક 32 જેટલા કેસ ચાલે છે, એમાં રાતરોજ સહિતના કેસ છે. હાર્દિકને રાજકીય શરણાગતિ જોઈ રહી છે, કારણ કે દર અઠવાડિયે કોર્ટમાં જવું કોઈ સામાન્ય માણસને પણ પોસાય નહીં. તો હાર્દિક નેતા છે અને રાજનીતિ કરવી છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત છે ત્યાં સુધી એની ધરપકડ થવાની કે કોર્ટ જેલમાં જવાની કોઈ શક્યતા ઓછી છે, પરંતુ આ પરિસ્થિતિ કાયમ માટે નથી રહેવાની. હાર્દિક સારી રીતે જાણે છે અને આ બધાની વચ્ચે એને ભાજપમાં જવું તો છે, પરંતુ કોંગ્રેસના માથે કોળીઓ ઢોળીને જવું છે કે કોંગ્રેસના માથે કળશ ઢોળે કે ભાઈ આ લોકો મને નોટિસ આપે છે અને પાટીદારોનું કોંગ્રેસમાં અપમાન કરે છે. આ વાત કોંગ્રેસ પર રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જવા માંગે છે હાર્દિક, પરંતુ
કોંગ્રેસ જે છે તે કોઈ પણ રીતે હાર્દિકના આ પેંતરામાં ફસાવા નથી માંગતી, એટલે નોટિસ ના આપે અને કોંગ્રેસ હાર્દિકને ભલે જે રીતે સોશિયલ મીડિયામાં નિવેદનબાજી કરે છે એ કરવા દે. એટલે હાલ પૂરતી આ રણનીતિ સાથે કોંગ્રેસ પણ આગળ વધી રહી છે અને બીજી બાજુ હાર્દિક પણ કેસરિયા કરવા માટે મથામણ કરી રહ્યો છે. અંદરની વાત એ પણ છે કે હાર્દિકને ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે એક મોટા પાટીદાર નેતા છે તેમને રોકી રહ્યા છે. જોકે એ બાજુનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે, ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક જતો રહે તે પણ વાત સામે આવી રહી છે. પરંતુ હાલ પૂરતી જે વાત છે તે કોંગ્રેસ પ્રોટેક્ટિવ બેટિંગ કરીને અત્યારે પોતાનો પક્ષ છે તે સાચવી રહી છે. નુપુર, બિલકુલ, અને સાથે જ ક્યાંય પણ કોઈ પણ વસ્તુની હાર્દિક પટેલ બાબતથી કોંગ્રેસ ઉપર કોઈ પણ કીચડ ન ઉછળે એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે હાર્દિક પટેલના પિતાની જ્યારે વરસી હતી થોડા દિવસ પહેલાં, જે આપણને યાદ આવે એ ઘટના, કે ત્યારે હેલિપેડ બની ચૂક્યા હતા એવું કદાચ હાર્દિક માનીને બેઠા હતા કે ભાજપના મોટા નેતાઓ આવશે. ભાજપમાંથી તો કોઈ ન ફરક્યું, પણ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ત્યાં હાર્દિકની આ દુઃખની ઘડીમાં હાર્દિકના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. એટલે કોંગ્રેસ તમામ રીતે હાર્દિકની સાથે ઊભી હોય એવું દેખાઈ રહ્યું છે અને ક્યાંય પણ પોતાના પર હાર્દિકને લઈને લાંછન ન લાગે એના પ્રયત્નો કરી રહી છે. ખેર, આ તો રાજનીતિની વાત છે અને થતું રહેવાનું, પણ રાજનીતિની સાથે સાથે પક્ષોની સાથે સમાજનો પણ દબદબો જોવા મળતો હોય છે. અને આ સમાજનો જે સૌથી વધારે દબદબો જોવા મળે છે એમાંનો એક સમાજ એટલે ગુજરાતનો કોળી સમાજ. પણ કોળી સમાજ બે ફાંટામાં વહેંચાયેલો છે અને આ ફાંટા, આ ખીણ વધુ ને વધુ ઊંડી થતી દેખાઈ રહી છે. આખરે શું થઈ રહ્યું છે કોળી સમાજની અંદર, મયુર સોની પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, સૌથી મોટો સમાજ કોળી સમાજ અને તેની અંદર બે મોટા નેતાઓ છે, તેમની વચ્ચેની વર્ચસ્વની લડાઈ અત્યારે જોવા મળી રહી છે. અજીત કોન્ટ્રાક્ટર અને કુંવરજીભાઈ બાવળિયા વચગાળાના 1 વર્ષના પ્રમુખ તરીકે કાર્યરત છે તેવું કુંવરજીભાઈના સમર્થકોનું કહેવું છે. બીજી તરફ અજીત કોન્ટ્રાક્ટર છે, તેમણે 2 વખત કુંવરજીભાઈને સંગઠનમાંથી હટાવવાની વાત કરી હતી, પરંતુ આ વાતને કોર્ટમાં પટકારવામાં આવી છે. સાથે સાથે સામાજિક લેવલે અને જાહેર ક્ષેત્રની અંદર પણ કુંવરજીભાઈ છે તે અજીત પટેલ છે તેમને નકાર રહ્યા છે. આજે પણ કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન આવ્યું કે જે પ્રકારે અજીત પટેલ દાવો કરી રહ્યા છે તેમાં તેને સ્વીકાર લીધું છે કે હવે સમાધાન થઈ જશે. તો બીજી તરફ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં અજીતભાઈ કહ્યું હતું કે કોઈ સમાધાન નથી થયું અને જે પ્રકારે તેમની લડાઈ છે તે સમાજ માટે આગળ ચાલતી રહેશે. એટલે હવે જોવાનું રહેશે કે કોળી સમાજ છે તે કઈ તરફ આગળ વધે છે. આગળ વાત કરીએ વાતાવરણની ગરમીની. રાજનૈતિક ગરમી છે, કેટલાક સમાજોની અંદર ગરમી છે, ત્યારે હવે વાતાવરણમાં પણ ગરમી છે. જો કે અત્યારે થોડોક ગરમીનો પારો નીચે ઉતર્યો છે અને આપણને થોડી રાહત મહેસૂસ થઈ રહી છે, પણ હા, ગરમીનો પારો ફરી ઊંચકાય એવી આગાહી છે. વરસાદની પણ ભવિષ્યવાણી ભાંખવામાં આવી છે. વાતાવરણની અંદર ભેજ મહેસૂસ થઈ રહ્યો છે, પણ ફરી એકવાર ગરમી વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ક્યારે ગરમી વધી શકે છે, ક્યાં ક્યાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, અત્યારે જે રીતે તાપમાનનો પારો છે તે 45ને પાર પહોંચ્યો હતો અને છેલ્લા 2 દિવસથી આંશિક રાહત મળી હોય તેવું અનુભૂતિ થઈ રહી હતી, પરંતુ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 18 થી 20 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહી શકે છે. જે રીતે સતત ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યની અંદર 1 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. જે પૂર્વે જે ગરમી છે તે લોકોને હેરાન કરશે, કારણ કે જ્યારે પણ કોઈ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થતી હોય છે તે પહેલાં ભારે ઉકળાટ અને બફારો થતો હોય છે અને ગરમી પણ વધતી હોય છે. તે જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે હાલ વરસાદના આગમન પહેલાં ગરમીનો જે પ્રકોપ છે તે લોકોએ સહન કરવો પડશે. અત્યારે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની અંદર આજે ઓરેન્જ એલર્ટ હતું, જે આવતીકાલે યલો એલર્ટ રહેશે. મોટાભાગના શહેરોની અંદર તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર રહેવાનો છે અને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર 43 થી 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. એટલે કે હાલ જે 10 દિવસ છે કે લોકોએ ગરમી સહન કરવી પડશે અને ત્યારબાદ ગરમીથી રાહત મળશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. એટલે જે 45, 46, 47 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું એનાથી થોડી રાહત મળશે, પણ હજી ગકળાવનારી ગરમી તો છે જ. અને જેમ જેમ હવે વરસાદ નજીક આવશે એમ એમાં ભેજ પડશે, ઉકળાટ આ તે. પણ ખેર, વરસાદ જેટલો જલ્દી આવે એટલું સારું છે. પણ વરસાદ ગુજરાત પહોંચે, નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલાં જ દેશની અંદર 2 મોસમ જોવા મળી રહ્યા છે. એક બાજુ કાળઝાળ ગરમી, બીજી બાજુ આસામમાં પૂર. ત્યારે કેવા 2 રૂપ સ્વરૂપ કુદરતના મોસમના ભારતની અંદર જોવા મળી રહ્યા છે, મહેશ પાસેથી જાણીએ.
ચીનુપુર જણાવી દઉં કે ભારતમાં અત્યારે બે મોસમનો માર આપણે સહન કરી રહ્યા છીએ. જે મેદાની પ્રદેશ છે, જે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધા વિસ્તારો છે, ત્યાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. જ્યારે નોર્થ ઇસ્ટના કેટલાક સ્ટેટ છે, આસામ અને એની આજુબાજુમાં, ત્યાં અત્યારે ભીષણ વરસાદ પડી રહ્યો છે. એકદમ વિનાશક પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. લાખો લોકો પ્રભાવિત થયા છે. લગભગ 24 જિલ્લાના લોકો, 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તો બીજી તરફ જે કેરળ છે, કેરળમાં પણ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે કે આગામી 24 કલાકમાં ત્યાં જે 4 જિલ્લા છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડે છે. એટલે આમ અત્યારે દેશમાં બે મોસમનો આપણે માર સહન કરી રહ્યા છીએ. નુપુર, બિલકુલ. અને આગળ વાત કરવી છે ખેડૂતોની. ખેડૂતોને બરબાદ કરવા માટે ઘણા એવા તત્વો છે જે પોતાનો લાભ મેળવવા, નજીવો લાભ મેળવવા ખેડૂતોને બરબાદ કરતા હોય છે. અને ખેડૂતો માટે અત્યારે સૌથી મોટી તકલીફનું જો કોઈ કારણ હોય તો એ છે નકલી બિયારણ. કારણ કે ખેડૂત મોંઘાદાટ બિયારણ ખરીદે છે, વાવણી કરે છે, રોપણી કરે છે, પણ ત્યારબાદ જો બિયારણ નકલી હોય તો ખેડૂતોના હાથમાં કંઈ જ નથી આવતું. માત્ર ને માત્ર માથે ઉઠીને રોવાનો વારો આવે છે. ત્યારે આ નકલી બિયારણ પર કાર્યવાહી ખૂબ જરૂરી છે. ઘણા સમયથી આ માંગ ઉઠી રહી હતી અને તેના ઉપર રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આ સમગ્ર કાર્યવાહી કરવાની વાત કરી છે. અત્યાર સુધીમાં કાર્યવાહી થઈ છે, એની પણ વાત કરી. શું કહ્યું છે કૃણાલ પાસેથી જાણીએ. નુપુર, જે રીતે રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્યમાં નકલી બિયારણ 4Gના નામથી વેચાતું હતું ને તેના કારણે 9 જેટલી ટીમો કામે લાગી હતી, જેમાં સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં ટીમોએ દરોડા પાડ્યા હતા, જેમાં 3 કરોડ ને 60 લાખના આ નકલી બિયારણ ઝડપી પાડવામાં આવ્યું છે. અને સાથે જ જે જંતુનાશક દવાઓ છે તેની પણ નકલ વેચાઈ રહી છે. એટલે ખેડૂતોને અસલી યુરિયા ખાતર મળે તે માટે કૃષિ મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી છે. સાથે જે મનસુખ માંડવિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 3 વર્ષમાં જે ભારત છે તે યુરિયા ખાતર માટે પોતે જ સક્ષમ થઈ જશે. અને સાથે જ જોર્ડન સાથે 30 લાખ મેટ્રિક ટનના ફોસ્ફેટ મામલે MOU થયા છે. અને આગામી 4 વર્ષમાં 24 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનું પણ ઉત્પાદન કરવામાં આવશે. અને આગળ વાત કરીએ ગુજરાત ATSને મળેલી એક મોટી સફળતાની. આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગુજરાત ATS દ્વારા. આખરે કયા છે આ આતંકવાદીઓ, કયા ષડયંત્રમાં તેઓ સામેલ હતા, કેટલું નુકસાન ભારતને તેમણે પહોંચાડેલું છે, ક્યાંથી કેવી રીતે ઝડપાયા, તમામ વિશે જાણીએ નિકુલ પાસેથી. જી બિલકુલથી નુપુર, ગુજરાત ATSને આજે એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS દ્વારા અમદાવાદમાંથી 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપીઓ હતા. તેમને મુંબઈમાં બ્લાસ્ટ કર્યા બાદ તેઓ જે છે તે દેશ છોડી ભાગી ગયા હતા અને પાસપોર્ટ બનાવી અલગ અલગ દેશમાં તેઓ વસી ચૂક્યા હતા. પરંતુ જે છે તે થોડાક દિવસ એટલે કે 12 મે જે છે તે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેમની જે ગુજરાત ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક આવેલા સરદારનગરમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ ATS પૂછપરછ કરી રહી છે કે તેઓ અમદાવાદ કેમ આવ્યા હતા અને કયા કારણોસર આવ્યા હતા. સાથે જ તેમને જે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો તે પાસપોર્ટ પણ કોને બનાવી આપવામાં આવ્યો હતો તેની પણ પૂછપરછ થઈ રહી છે. મહત્વની વાત છે કે આ 4 આરોપીઓ કે જે 1993ની અંદર બોમ્બ બ્લાસ્ટની અંદર સંડોવાયેલા હતા તે ડી ગેંગના એટલે કે દાઉદ ગેંગ સાથે સંકળાયેલા છે અને દાઉદના સાગરીતો છે. મહત્વની વાત છે કે હાલ પણ દાઉદ સાથે તેઓ કનેક્શન ધરાવે છે કે કેમ અને આગળની શું પ્લાનિંગ હતું, અમદાવાદમાં કેમ આવવું પડ્યું તેને લઈને હાલ પૂછપરછ થઈ રહી છે. જી, અને આગળ વાત કરીએ તો જે LRDના યુવાનો છે એમનું વેઇટિંગ લિસ્ટ, એને લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ ગૃહમંત્રી સાથે છે. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે જવાબ પણ આપ્યો છે. શું કહ્યું છે LRDના વેઇટિંગ લિસ્ટને લઈને, જાણીએ પ્રતિક પાસેથી. નુપુર, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે મેં જે વાયદો કર્યો હતો તે વાયદો પૂરો કર્યો છે. પરંતુ હવે જે વાત સામે આવી રહી છે કે LRDનું જે વેઇટિંગ લિસ્ટ હતું તે વેઇટિંગ લિસ્ટ બહાર નહીં પાડવામાં આવે. સાથે જ જો વાત કરવામાં આવે તો 2018નું LRDનું જે ગ્રુપ હતું તેમાં હવે 2 ભાગ પડી ગયા છે. એક ગ્રુપ કહે છે કે સંપૂર્ણ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે, જ્યારે બીજું ગ્રુપ કહે છે કે જે ખાલી પડેલી 531 જગ્યાઓ છે આ જ જગ્યાઓ માટેનું વેઇટિંગ લિસ્ટ પૂરું પાડવામાં આવે. એમ 2018નું જે LRD ગ્રુપ હતું તેમાં હવે 2 ભાગ પડી ચૂક્યા છે. અને હવે આજકાલથી બંને ગ્રુપ વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે એક ગ્રુપ કહી રહ્યું છે કે સંપૂર્ણ જગ્યા માટેનું વેઇટિંગ લિસ્ટ પૂરું પાડવામાં આવે અને જ્યારે બીજું ગ્રુપ કહે છે કે ફક્ત 531 જગ્યા માટે જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે. પરંતુ આ મામલે હર્ષ સંઘવી કે જે ગૃહમંત્રી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું હતું કે મેં જે વચન આપ્યું હતું તે વચન પૂરું કર્યું છે, પરંતુ હવે વેઇટિંગ લિસ્ટ છે તે તેના નિયમ પ્રમાણે જ જાહેર કરવામાં આવશે. કારણ કે જે નિયમ છે 2018 પ્રમાણનો તે પ્રમાણે હવે આગામી દિવસોમાં વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
અને આગળ વાત કરીએ તો શિક્ષક જે સમાજનું ઘડતર કરે છે, બાળકોનું ઘડતર કરે છે, નાના નાના બાળકોમાં જે મજબૂત પાયો શિક્ષણનો નખાય એના ઉપર જ એના આખા જીવનની ઇમારત ચણાતી હોય છે. પણ જો શિક્ષક જ નબળો હોય તો, જો શિક્ષક પાસે જ પૂરતું જ્ઞાન ન હોય તો એ બાળકોને શું આપશે? આ સવાલ ઘણા સમયથી ચર્ચાતો હતો. ત્યારે હવે લાયકાત વગરના શિક્ષકો ઉપર તવાઈ આવવા જઈ રહી છે. પ્રતિપાલ પાસેથી વધુ વિગતો જાણીએ. હજી ચોક્કસ ઉપર જે રીતે આપણે જણાવ્યું કે શિક્ષક નબળો હોય તો બાળકોનું ભવિષ્ય પણ નબળું જ બનતું હોય છે, અને જે પાયો જો નબળો હોય તો આગળ ઇમારત પણ ખૂબ જ નબળી બનતી હોય છે. અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું છે કે જેટલી પણ ખાનગી શાળાઓ છે રાજ્ય સરકારમાં તેમાં જે શિક્ષકો છે તેઓને અત્યારે હાલમાં જો તેઓની પાસે જે સર્ટિફિકેટ નહીં હોય તો તેઓને દૂર કરવામાં આવશે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા પણ ખાસ એક કોર્સ બહાર પાડવામાં આવ્યો હતો, અને ખાનગી શાળાઓમાં જે શિક્ષકો છે જેઓ લાયકાત વિનાના છે તેઓની પાસે જો સર્ટિફિકેટ હશે તો તેઓ આગળ પોતાની ફરજ બજાવી શકશે, નહીં તો તેઓને ફરજ મુક્ત કરવામાં આવશે. અને આની અંતર્ગત જ ડીઈઓ તેમજ ડીપીઓ દ્વારા પણ અગાઉ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, અને વિવિધ ઇન્સ્પેક્ટર દ્વારા પણ અત્યારે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. અને તેમાં પણ જે પણ શિક્ષકો લાયકાત વિનાના હશે તેઓને દૂર કરવામાં આવશે, અને અત્યારે હાલમાં પણ તે કાર્યવાહી ચાલુ છે. નુપુર, એટલે આગળ વાત કરીએ તો હવે લાયકાત વગરના શિક્ષકો છે એમને દૂર કરવાની કાર્યવાહી તો કરવામાં આવી રહી છે. આશા રાખીએ કે જે સક્ષમ શિક્ષકો છે એ બાળકોને ભણાવે ને મજબૂત ભારતનું નિર્માણ થાય, આવતીકાલનું ભારત મજબૂત હોય અને શિક્ષકો માત્ર બાળકોને ભણાવે જ એમનું કામ છે એ જ કરે. બીજા ઘણા બધા કામ આમ તો શિક્ષકોને અપાય છે અને એમાં પણ બાળકોના અભ્યાસ પર અસર પડતી હોય છે. એ બાબતે પણ વિચારણા કરવામાં આવશે એવો આશા રાખીએ આપણે. પણ આગળ વૈવાહિક જીવનમાં બળાત્કારનો મામલો હવે કોર્ટની અંદર પહોંચ્યો છે. શું છે આ મામલો અને કોર્ટની અંદર શું કાર્યવાહી થઈ રહી છે? ચારમી પાસેથી જાણીએ. નુપુર, મેરિટલ રેપનો જે એક ઇસ્યુ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો 11 મેના રોજ. ખુશ્બુ ફેની નામની એક જે લેડી છે એણે આ મુદ્દે કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે મેરિટલ રેપને એક અપરાધ ઘોષિત કરવામાં આવે, જે વૈવાહિક બળાત્કાર જેને કહેવામાં આવે છે એને અપરાધ ઘોષિત કરવામાં આવે. બે જજોની બેન્ચોએ એની સુનાવણી કરી હતી, પણ બંને જજનો મત અલગ અલગ હતો. એક જજે કહ્યું હતું કે આ પ્રકારની જે કલમો છે, જે જોગવાઈઓ છે એને જ દૂર કરી દેવી જોઈએ, જ્યારે બીજા જજનું એવું કહેવું હતું કે બંધારણમાં આ પ્રકારની જોગવાઈ છે તો એને અપરાધી ઘોષિત કરવામાં કોઈ વાંધો નથી. એટલે ફાઇનલી બંને કોઈ ડિસિઝન પર ના પહોંચી શક્યા અને આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અને હવે જે લેડી છે ખુશ્બુ, એણે સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી છે કે હવે જે મેરિટલ રેપ છે એને સુપ્રીમ કોર્ટ અપરાધની શ્રેણીમાં મૂકે અને એને અપરાધ ઘોષિત કરે. અને આગળ વાત કરીએ પાડોશી દેશના સંકટની. પાડોશી દેશ શ્રીલંકા ભયંકર સંકટનો અત્યારે સામનો કરી રહ્યું છે, આર્થિક કટોકટીમાં, અને એમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. હવે શું થયું શ્રીલંકામાં? આઝમ પાસેથી જાણીએ. નુપુર, શ્રીલંકા જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ખરેખર અત્યાર સુધીની સૌથી ખરાબ પરિસ્થિતિ અગર આર્થિક નજરે આવતી હોય તો શ્રીલંકાની હાલમાં દેખાઈ રહી છે. શ્રીલંકાના પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરતાં જણાવી દીધું છે કે પેટ્રોલ અને ડીઝલ પણ હવે પૂરું થઈ ગયું છે. એટલે કે ટૂંકમાં એમ કહેવાય કે આજે સાંજથી અથવા તો મોડી રાત્રેથી શ્રીલંકાના અંદર જે પણ વાહનો છે, મોપેડ, બાઇક, કાર, ટ્રોલી, લક્ઝરી જે પણ છે તેના પૈડા થંભી જશે, કારણ કે હવે પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો છે. ઉપરાંત એમના પાસે એટલો પૈસા પણ નથી કે એ વિદેશથી હવે આ પેટ્રોલ મંગાવી શકીએ. બીજી તરફ ભારત સરકારે જે પેટ્રોલ અને ડીઝલ મોકલવાની વાત કરી છે તે શ્રીલંકા પોતા 18 તારીખ સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર એટલે કે કેવું માનીને ચાલી રહી છે શ્રીલંકાની, અને એવો દાવો કરી રહી છે કે એમને શ્રીલંકાને ચલાવવા માટે શ્રીલંકાના 12.4 ટ્રિલિયનની રકમ જોઈએ છે, જેની સામે એમની પાસે માત્ર એનાથી હજુ અડધી રકમ દેખાઈ રહી છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિનો સામનો જે કરી રહ્યું છે શ્રીલંકા એ બદથી બદતર થતો જઈ રહ્યો છે. બીજી તરફ દવાઓ ખલાસ થઈ રહી છે, સ્થાનિક દુકાનો બંધ થઈ ગઈ છે. એટલે એમ કહી શકાય કે શ્રીલંકાની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. જી બિલકુલ. અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતા પહેલા આપને યાદ કરાવી દઉં સંદેશ વિશેષમાં આજે રાત્રે 9:25 આપને બતાવીશું વરસાદ આવે છે. ક્યારે આવે છે તમે પણ રાહ જુઓ છો ને, હું પણ એ જ રાહ જોઉં છું કે ક્યારે વરસાદ આવે અને આંગ દઝાડતી ગરમીમાંથી રાહત મળે. બતાવીશ રાત્રે 9:25, એની સાથે જ 9:45 સંદેશ વિશેષમાં જ આપને બતાવીશું બદલાઈ ગયું પરિણામ. આખરે રશિયા યુક્રેનનું આ યુદ્ધ છે, પુતિન ઝેલેન્સ્કી છે. શું પરિણામ બદલાઈ ગયું? શું યુક્રેન જીતી ગયું? શું રશિયા હારી ગયું? કે પછી બીજી કોઈ વાત છે? સંદેશ વિશેષમાં બતાવીશ. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.